નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ભગવાન મળશે તો કેવી રીતે જોઈએ આગળ। 8 વર્ષનો છોકરો હાથમાં 1 રૂપિયાનો સિક્કો લઈને દુકાનમાં ગયો અને પૂછ્યું, શું મને તમારી દુકાનમાં ભગવાન મળશે? આ સાંભળીને દુકાનદારે સિક્કો નીચે ફેંકી દીધો અને બાળકને બહાર કાઢ્યું। બાળક નજીકની દુકાનમાં ગયું અને 1 રૂપિયાનો સિક્કો લઈને ચૂપચાપ ઊભું રહ્યું। તમને 1 રૂપિયામાં શું જોઈએ છે? મને ભગવાનની જરૂર છે। શું તે તમારી દુકાનમાં છે? બીજા દુકાનદારે પણ તેને ભગાડ્યો, પણ છોકરાએ હાર ન માની। આવું કરતી વખતે એક દુકાનથી બીજી દુકાન, બીજી દુકાનથી ત્રીજી દુકાન, કુલ 40 દુકાનોની ફરતી કરી એક વૃદ્ધ દુકાનદાર પાસે પહોંચ્યો। વૃદ્ધ દુકાનદારે પૂછ્યું, તમે શા માટે ભગવાનને ખરીદવા માંગો છો? તમે ભગવાન સાથે શું કરવા જઈ રહ્યા છો? દુકાનદારના મોંમાંથી પહેલીવાર આ સવાલ સાંભળીને બાળકના ચહેરા પર આશાનું કિરણ ઝળહળી રહ્યું હોય એવું લાગે છે કે આ દુકાનમાં જ ભગવાન મળશે। બાળકે ઉત્સાહથી જવાબ આપ્યો, મારી પાસે આ દુનિયામાં મારી માતા સિવાય બીજું કોઈ નથી। મારી માતા આખો દિવસ કામ કરે છે અને મારા માટે ભોજન લાવે છે। મારી માતા અત્યારે હોસ્પિટલમાં છે। જો મારી માતા મરી જશે તો મને કોણ ખવડાવશે? ડૉક્ટરે કહ્યું કે ફક્ત ભગવાન જ તમારી માતાને બચાવી શકે છે। શું મને તમારી દુકાનમાં ભગવાન મળી શકશે? હા, મળી શકે છે। તમારી પાસે કેટલા પૈસા છે? માત્ર 1 રૂપિયો। કોઈ સમસ્યા નથી, ભગવાન માત્ર 1 રૂપિયામાં મળી શકે છે। દુકાનદારે બાળકના હાથમાંથી 1 રૂપિયો લીધો અને જોયું કે 1 રૂપિયામાં 1 ગ્લાસ પાણી સિવાય વેચવા માટે કંઈ જ નહોતું। તેથી એણે બાળકને ફિલ્ટરમાંથી 1 ગ્લાસ પાણી ભરીને કહ્યું, આ પાણી પીવડાવવાથી જ તારી માતા સાજા થશે। બીજા દિવસે કેટલાય તબીબી નિષ્ણાતોએ તે હોસ્પિટલમાં ગયા। બાળકની માતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે ટૂંક સમયમાં સ્વસ્થ થઈ ગઈ હતી। ડિસ્ચાર્જ પેપર પર હોસ્પિટલનું બિલ જોઈને મહિલા ચોંકી ગઈ હતી। ડૉક્ટરે તેમને ખાતરી આપી, ચિંતા કરવાની કોઈ વાત નથી। એક વૃદ્ધ વ્યક્તિએ તમારા બધા બિલ ચૂકવી દીધા છે। તેમણે એક પત્ર પણ લખ્યો હતો। મહિલાએ પત્ર ખોલ્યો અને વાંચવા લાગી, તમારે મારો આભાર માનવાની જરૂર નથી। ભગવાનને તમને બચાવ્યા। હું માત્ર એક માણસ છું। જો તમારે આભાર માનવો હોય તો તે તમારા બેભાન બાળકને આપો, જે માત્ર 1 રૂપિયામાં મૂર્ખની જેમ ભગવાનની શોધમાં નીકળ્યો હતો। તેને ખાતરી હતી કે માત્ર ભગવાન જ તેને બચાવી શકે છે। એ જ શ્રદ્ધા છે। ભગવાનને શોધવા માટે કરોડોનું દાન કરવું જરૂરી નથી। જો મનમાં અતૂટ વિશ્વાસ હોય તો તે 1 રૂપિયામાં પણ મળી શકે છે। ભીડ ભાંગવા ભગવાન પોતે કદી નથી આવતો, એ કોઈ પણ રૂપે આવે છે અને એ જ ભગવાન છે। આપણે માત્ર શ્રદ્ધાની જરૂર છે।